કેરીની રેસીપી આપણે અલગ અલગ બનાવતા જોઈએ છીએ. આજે આ જ કાચી કેરીની રેસીપી એક લઈને આવી છું, જે બનાવવાની ઇઝી છે અને 2 થી 3 દિવસ સુધી મસ્ત મજાની બનાવીને ખાઈ શકાય છે. અને આ રીતે જો કેરીનું વઘાર્યું તમે બનાવી લીધું ને, તો ભાખરી, રોટલા, થેપલા, પરોઠા ગમે તેની હારે સર્વ કરશો ને તો શાકની પણ જરૂર નહીં પડે, એવી મસ્ત મજાનું બને છે. તો અહીંયા આ વઘાર્યું બનાવવા માટે હંમેશા થોડીક ખાટી કેરી લેવી અને થોડીક મીડિયમ ખાટી કેરી લેવાની. તો મેં અહીંયા 3 આ જે કેરી છે એ ખાટી કેરી લીધી છે અને એક જે તોતાપુરી લીધી છે એ મીડિયમ ખાટી હોય છે એ લીધી છે. તો પહેલાં કેરીને એકદમ સરસ મજાની ધોઈ લેવાની, કેમ કે આપણે એની છાલ ઉતારવાની નથી હોતી, અને પછી એના મીડિયમ કટકા કરી લેવાના હોય છે. અને તોતાપુરી કેરીમાં પણ આપણે એ રીતે જ એને ધોઈને આપણે એને છાલ સાથે જ વાપરવાના છીએ. તો એને સરસ મજાની ધોઈ લેવાની અને પછી એના કટકા કરી લેવાના. અને કટકા બધા એક સરખા કરજો, જેથી બધા એકસાથે ચડી જાય. તો બસ બધાય કટકા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને વઘાર કરવાના છે. અને ખાસ ધ્યાન રાખજો, બધા કટકા એક સરખા કરજો. હવે વઘાર કરવા 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. અને તેલ ગરમ થાય ને એટલે એમાં રાઈ ઉમેરી દેવાની છે. રાઈ અને જીરું આપણને સરસ મજાનું ફૂટવા દેવાનું. સાથે અંદર મેથી અને કલોંજી ઉમેરી દેજો. કલોંજી ના હોય તો તમે એની જગ્યાએ કાળા તલ ઉમેરી દો, નહીંતર પછી સ્કીપ કરી દો. હવે આ બધી વસ્તુને આપણે ફૂટી જાય ને ત્યાં સુધી અંદર ફૂટવા દેવાની છે. અને પછી આપણે એમાં હિંગ ઉમેરી દેવાની છે લાસ્ટમાં, અને તરત જ આપણે જે કેરીના કટકા કરીને ઉમેર્યા ને એ ઉમેરી દેવાના આમાં. અને હવે એક વખત પહેલાં મિક્સ કરી લેવાનું. મિક્સ કરી લીધા પછી આપણે એમાં મીઠું ઉમેરી દેવાનું છે. અને મીઠું ઉમેરીને સરસ મિક્સ કરીને આપણે ધીમા ગેસે એને 5 મિનિટ ચડવા દેવાનું. 5 મિનિટ થઈ જશે એટલે તમે જોઈ શકો છો કેરી અડધી 80% જેવી પાકી ગઈ હશે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કેરી પાકી ગઈ છે. તો હવે આપણે આમાં ગોળ ઉમેરવાના છીએ. તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ હું હંમેશા જનરલી ગોળથી જ બનાવું છું. તો મેં અહીંયા ગોળ લઈ લીધો છે. અને હવે આપણે રૂટીન મસાલા ઉમેરી દેવાના છે. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી સરસ મજાનો કલર પકડાય. જો તમે તીખું મરચું વાપરતા હોય ને તો પછી એ રીતે તમારે અહીંયા ઉમેરવાનું. અને થોડીક જ હળદર ઉમેરજો, જેથી સરસ મજાનો લાલ કલર આવે. તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અને મિક્સ કરી લીધા પછી આપણે એને પાછું ઢાંકી દેવાનું છે. અને ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો તમે સરસ જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે, અને પછી મેં એને 1 મિનિટ સુધી ચડવા દીધું હતું. આપણે વધારે એને ચડવા દેવાની જરૂર નથી, કેમ કે પાછું આ ઠંડુ થશે ને તો વધારે ઘાટું થઈ જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું કેરીનું આપણું વઘાર્યું બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે બહાર ફ્રીઝ વગર પણ 2 દિવસ સુધી રાખી શકો છો. જરૂર નથી તમારે એને ફ્રીઝમાં રાખવું. ફ્રીઝમાં રાખશો તો તમે એને અઠવાડિયું સુધી પણ ખાઈ શકો છો. તો આને તમે ભાખરી સાથે સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હું તો જનરલી એને ભાખરી સાથે જ સર્વ કરું છું. તો શાક બનાવવાની પણ ઝંઝટ નથી રહેતી. સલાડ અને ભાખરી અને આ વઘાર્યું આપી દો ને તો મસ્ત મજાનો ટેસ્ટી બની જાય છે. તો ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી તો વિડીયો લાઇક શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો.